એક સમયે સ્વામી વડતાલમાં હતા અને વડતાલની બાજુમાં જોળ ગામ છે. વડતાલ જતા રસ્તામાં જ આવે જોળ ગામ. જોળ ગામના શાસ્ત્રી રાજારામ અને શાસ્ત્રી ભોળાનાથ એમના શિષ્યો વિદ્યાર્થી અભ્યાસ કરે સંસ્કૃતનો અને ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય અને અભ્યાસ કરે. એક દિવસ છોકરાઓએ કહ્યું, આ બટુકોએ કહ્યું કે સ્વામી ભિક્ષા પૂરી મળતી નથી. સ્વામી કહે એવું થાય છે? હા સ્વામી, ક્યારેક ક્યારેક આખા ગામમાં આંટો મારી આવીએ પણ સાધુ મહાત્મા હોય ભિક્ષાર્થી હોય એની જોડીમાં કાંઈ આવે નહીં. અમુક અમુક ગામમાં આંટો મારે વિચરણ કરે જોડીઓ આખી છલકાઈ જાય. અમુક અમુક ગામના ટીંબા એવા હોય. મોટા સંતો એમ કહેતા કે ટીંબો જોઈને નક્કી કરતા કે આ ટીંબામાં સત્સંગ નહીં થાય. એવું તરત કહી દેતા કે આ ટીંબામાં સત્સંગ થશે નહીં. અને અમુક ગામની સામે નજર કરે અને એમ કહી દે આ ગામ તો ગોકળિયું ગામ છે, આ ભગવાનના રંગે રંગાઈ જાય એવું ગામ છે. અને આજે પણ એ શબ્દો સાર્થક ઠરે છે. ગામ સારા હોય એ શેના આધારે નક્કી થાય? ગામના માણસોને આધારે નક્કી થાય. અમુક અમુક ભૂમિના પ્રતાપ હોય, અમુક અમુક માણસોનો એવો આગ્રહ હોય. આખા ગામમાં આંટો મારીએ છીએ પણ ભિક્ષા પૂરી મળતી નથી. ત્યારે સ્વામી કહે તમે લોટ શેમાં રાખો છો? ગોપાળાનંદ સ્વામી કહો લોટ શેમાં રાખો છો? ત્યારે આ બ્રાહ્મણ કુમારોએ કહ્યું કે સ્વામી માટલીમાં રાખીએ છીએ. એક માટલી છે, માટીની માટલી, અને એમાં રાખીએ છીએ. ત્યારે સ્વામી કહે એ માટલીને ભોમાં દાટી દો. ભોમાં એટલે છોકરાઓ એ તો હજી ક્યાં ના ક્યાં ફરતા છે. ભો એટલે જમીન, જમીનમાં દાટી દો એ માટલી અને એનું મોઢું છે એ કપડાથી ઢાંકી દેવાનું. તમારે જ્યારે પણ લોટની જરૂર પડે ત્યારે એમાંથી કાચલી દ્વારા લોટ બહાર કાઢવો. શ્રીફળની કાચલી હોય એ કાચલીની રકાબી કરી વાટકો કરી અને લોટ બહાર કાઢવો. સૌ વિદ્યાર્થીએ સ્વામીના કહેવા પ્રમાણે માટલી પૃથ્વીમાં દાટી દીધી અને દરરોજ કાચલીથી લોટ કાઢી અને નિર્વાહ ચલાવવા લાગ્યા. પછી એમાં જોવાનું નહીં આમાં લોટ વૈધો કેટલો. સ્વામી કીધું એ પ્રમાણે કરવાનું. મોઢું ઢાંકી દીધું છે, જરૂર પડે ત્યારે જ માત્ર ખોલવાનું, ખોલી નહીં તે જેટલો જરૂર પૂરતો લોટ લઈ અને વળી પાછું પેક. એવી રીતના ઘણા દિવસ વ્યતીત થઈ ગયા. એમ કરતાં 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 મહિનાઓ વ્યતીત થઈ ગયા પણ માટલીમાં લોટ એમને એમ રહ્યો. કોઈ દિવસ એવો દિવસ ન આવ્યો કે લોટ ખાલી થઈ ગયો એવી કોઈને સંદેશ પણ ગયો, કોઈને એવી શંકા પણ ગઈ, જરૂર જ ન પડી. અને એમ કરતાં કરતાં એક દિવસ એક માતર ગામનો વિદ્યાર્થી કુસંગી હતો, એને આ વાતની ખબર પડી. હવે વાત બહુ સમજવા જેવી છે. આમાંથી પહેલી વાત તો એ કે આપણે બધા પણ કોક ભગવાનના, કોક સંતના સહારે, એના આશરે અને એમના નેજા નીચે જ આપણે બધાએ રહ્યા છીએ. એ વાતને જો યાદ રહીએ તો કોઈ વાતની ચિંતા પછી આપણને સતાવે નહીં, કોઈ ચિંતા પછી આપણને નડે નહીં, કારણ કે આપણે એના આશરે છીએ. આપણને એમ થાય છે કે હું કમાવું છું માટે મારું ઘર ચાલે છે, હું બે પૈસા લાવું છું માટે મારું ઘર ચાલે છે. ના, નરસિંહ મહેતા બહુ સરસ વાત કરે. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરે, અન્ય કોઈ નહીં દયાળ રાશિ. ચંદ્ર તું, સૂરજ તું, અગ્નિ તું, શશિધરા, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. અખિલ બ્રહ્મ
બ્રહ્માંડમાં એક તો શ્રી હરે, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરે. નરસિંહ મહેતાએ આ વાતને બરાબર પકડી. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે જુજવે અનંત રૂપે ભાષે. ચંદ્ર તું, સૂરજ તું, અગ્નિ તું, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. હે ભગવાન, તું જ સર્વસ્વ છો. ભગવાનને એક શબ્દ આપવામાં આવે છે, ભૂધરા. ભૂધર એટલે શું? ભૂધર એટલે આ ભૂમિ ઉપર, આ ધરતી ઉપર જે કાંઈ જીવ પ્રાણી માત્ર છે એ બધાનું ભરણ પોષણ કરનાર, એ બધાનું ધારણ કરનાર, એ બધાનું પૂરું પાડનાર, એને કહેવાય ભૂધર. તો ભગવાનને આપણે કહીએ છીએ ભૂધરા. ઘણા બધા કીર્તનોમાં, પદોમાં ભૂધર શબ્દનો પ્રયોગ થાય છે. એ ભૂધરનો અર્થ આ છે. જ્યારે પણ મનમાં ચિંતા સતાવે ત્યારે એકવાર ભગવાનને કહી દેવાનું, હે ભગવાન, તું ભૂધર છો. આ સૃષ્ટિમાં, આ દુનિયામાં જેટલા જીવ પ્રાણી છે એ બધાનું પોષણ કરનારા પ્રભુ તમે છો. માટે મારે કોઈ ચિંતા કરવાની રહેતી નથી. બસ આપણે આપણો પરિશ્રમ અવશ્ય કરીએ, આપણે આપણો પ્રયાસ અને મહેનત કરવામાં ક્યારેય પાછા ન પડીએ. બાકીનું બધું કામ ભગવાન ઉપર છોડી દઈએ. તું સર્વસ્વ છો, તું ભૂધર છો. તો એને નરસિંહ મહેતાની જેમ નિશ્ચિંતપણે જીવન જીવી શકાય. નરસિંહ મહેતાને ક્યારેય કોઈ ચિંતા સતાવી નથી. આપણે બધા પણ હે ભગવાનને આશરે, હે ભગવાનને સહારે, હે ભગવાનના થઈને રહ્યા છીએ. તમારા ઘરમાં પણ જે આટો છે, લોટ છે, એ પણ ઠાકોરજીનો આપેલો માનવો. એ ભગવાનનો આપેલો પ્રસાદ માની એનો ઉપભોગ જો કરીએ તો વિશેષ આનંદ થશે. આ ભગવાનનો પ્રસાદ છે. તમને કોઈ સામાન્ય લાડુ આપે અને તમને કોઈ એમ કે આ ભગવાનનો પ્રસાદ છે, એમાં કંઈ ફરક પડે? એમાં ફરક બહુ મોટો પડે છે. એક સામાન્ય લાડુ છે અને એક પ્રસાદ છે. આપણે ત્યાં પ્રસાદની વધારે ગરિમા છે. અને એક વાત તમે બધાય પણ હા પાડો એવી વાત કે સત્યનારાયણનો શીરો જેવો હોય એવો સાદો ન હોય. શીરો એનો જ હોય, પણ સત્યનારાયણની કથામાં ભગવાનને ધરાવેલો હોય, ભગવાનની પ્રસાદીનો શીરો હોય તો સ્વાભાવિક છે કે એની મીઠાશ ઘણી બધી વધી જાય. આપણા હિન્દુઓમાં સત્યનારાયણની કથાનું બહુ મહત્ત્વ. અને કથા કોઈ બ્રાહ્મણ કોઈ કરતા હોય ત્યારે કથામાં ઘરના 2-5 સભ્યો એક પાસ બેઠા હોય, બાકી બધા તો બહાર બેઠા બેઠા ગપોટા મારતા હોય ને રાહ જોતા હોય. શેની? પ્રસાદની. જેને ખબર હોય પાછા ઓલા ઘંટ ગણતા હોય કે કેટલા ડંકા પડ્યા. એને ખબર પડી જાય. હવે કઠિયારાની વાત પૂરી થઈ, હવે ઓલા સાધુની વાત ચાલુ થાય. આવી રીતે બધાએ આનંદ માણતા હોય. એક જગ્યાએ એવો પ્રસંગ બન્યો કે સત્યનારાયણની કથા અને શીરો પીરસાય. એક જણાને બહુ શીરો ભાવે. સમજ્યા? શીરો પીરસાતો હતો એટલે એનો બધા લાઈનમાં આવતા જાય, શીરાનો પ્રસાદ લેતા જાય. એમાં આણે શીરાનો પ્રસાદ લીધો, પણ ઈચ્છા એવી થઈ કે આટલે પૂરું નહીં થાય, આપણે હજી આપણે જોશે. હા, એટલે વળી પાછો લાઈનમાં આવી ગયો. હવે લાઈનમાં આવો તો છેલ્લે જવું પડે ને કોઈને ખબર પડી જાય. એક હાથમાં પ્રસાદ, એ હાથ પાછળ રાખ્યો. ઓલા પીરસનારને ખબર ન પડે ને એટલા માટે એ હાથ પાછળ રાખ્યો ને બીજો હાથ લંબાવ્યો. હવે સત્યનારાયણને કરવું, પાછળથી કૂતરું આવીને મોઢું મારી ગયું. ત્યાંથી કૂતરું મોઢું મારી ગયું અને આ બાજુ શીરો બધો પૂરો થઈ ગયો. બે બાજુથી રહી ગયો. સત્યનારાયણના શીરામાં મીઠાશ છે. શું કામ? એને પ્રસાદ માનીએ છીએ માટે. એમ આપણા જીવનમાં, આપણા ઘરમાં ઠાકોરજીએ જે પણ આપણને આપેલું છે એને ભગવાનનો પ્રસાદ માનીને જો સ્વીકારી લઈએ તો આનંદ બહુ આવે.
એ ક્યારેક ખૂટે નહીં, એમાં ક્યારેક આપણને અશાંતિનો અહેસાસ ન થાય. સ્વામીના આશીર્વાદથી બ્રાહ્મણો બધાય ભણતા હતા અને લોટની કંઈ ચિંતા નહીં. લોટ સ્વામીએ અખૂટ કરી દીધો. આ ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય હતી, આ ગોપાળાનંદ સ્વામીની તાકાત. એના અડધા વેણે આટલી મોટી ઘટનાઓ ઘટે, આવા સામર્થ્યના દર્શન સહેજે સહેજે સૌને સ્વામી કરાવે. એમાં કંઈ મોટાઈ વધારી દેવા માટે નહીં, પણ સહજ હતી. કરુણા ભાવ, દયા ભાવ, કે ભગવાનના ભક્ત હોય, બ્રાહ્મણ હોય, એ હેરાન ન થવા જોઈએ, દુઃખી ન થવા જોઈએ, એમ માની અને સ્વામી પોતાની સામર્થ્ય વાપરે. સામર્થ્ય બે રીતે માણસો વાપર્યા. દુનિયામાં તમે જુઓ, બે પ્રકારના માણસો હોય, બે પ્રકારે પોતાના પૈસા વાપરતા હોય અને દાન કરતા હોય, સારા કામ કરતા હોય. એક બતાડી દેવા માટે, શું? એક બતાડી દેવા માટે કે જો હું આટલું કરી શકું છું, એક દેખાડી દેવા માટે હોય. અને બીજો એક એવો હોય કે આવા સારા કર્મ કરીએ તો ભગવાન આપણા પર રાજી થાય, આપણા પર ભગવાન પ્રસન્ન થાય. આવા ભાવ સાથે સારા કામ કરનારા માણસો આ દુનિયામાં હોય છે. આપણે કોઈ પણ સારું કામ કરીએ એ બતાવી દેવા માટે નહીં, પણ ભગવાનને રાજી કરવા માટે અવશ્ય કરવું. એનું ફળ બહુ સારું છે, એનું ફળ બહુ મોટું છે. દેખાડીએ દેશો તો દેખાડો થઈ જાય એટલે એનું કામ પૂરું, પછીનું બીજું કોઈ લાંબુ ફળ છે નહીં. પણ રાજી કરવા માટે જે કંઈ કરશું એનું ફળ આ જીવનમાંય મળશે અને મર્યા પછી પણ એનું ફળ આપણને દેખાશે. દેખાડવા માટે નહીં. ઘણા માણસો એમ કહેતા હોય, સ્વામી સારા કામ કરીએ તો જમણે હાથે કામ કરીએ, ડાબા હાથને ખબર પડવી જોઈએ નહીં કે આણે સારું કામ કે. ઘણા બધા હરિભક્ત એવા હોય, સેવાઓ હજારો ને લાખો રૂપિયાની કરતા હોય, પણ એની પહેલી ઈચ્છા એવી હોય, સ્વામી અમારું નામ કે નહીં કહેતા. એ અહમનો ટોપલો માથે લેવો નથી, એ સન્માનનો ભાર, એ વજન આપણે માથે સ્વીકારવો નથી. હળવે હળવે સહેજે સહેજે સેવા થાય એવો પ્રયાસ કરવો છે. આવા ઘણા બધા હરિભક્તો હોય છે. એમાં એક ઘટના એવી ઘટી કે માતર ગામનો એક વિદ્યાર્થી ભણવા માટે આવ્યો. હવે ભાઈ સાવ કુસંગી, ન ભગવાનમાં માને ન સાધુમાં માને, પણ હવે મુફતમાં ભણાવતા હોય એટલે આને એમ થાય ને આપણે ભણી લઈએ. બધાય પાસેથી વાત સાંભળી કે ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા છે અને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી માટીમાં, ધરતીમાં લોટની દોણી સેંગરી છે અને લોટ એમાંથી ખાલી થતો નથી. માટીમાં સેંગરી અને લોટ હવે ખાલી થતો નથી, એ વાત પાકી છે. હવે આ કુસંગી એની કોઈ વાત મનાઈ નહીં અને એણે કીધું કે એવું કંઈ હોય નહીં, બધી વાત ખોટી. એ ગોપાળાનંદ શું કરી લે? બંધ કરાવો. એ ગોપાળાનંદ શું કરી લે એમ કહી અને માટલી ભોયમાંથી બહાર કાઢી નાખી. બીજે દિવસે એ માટલીમાંથી આટો થઈ રહ્યો અને પછી સૌ હરિભક્તોએ પેલા માતરવાળા વિદ્યાર્થીઓનો તિરસ્કાર કરી અને શાળામાંથી કાઢી મૂક્યો. એકની ભૂલે કરીને, એકના પાપે કરીને, એકની અણસમજણે કરીને કેટલાનું બેગડું જુઓ. ઓલા બધાય વિદ્યાર્થી શાંતિથી ભણતા હતા, એ બધા જ વિદ્યાર્થીઓ એને ખાવાની કોઈ ચિંતા નહોતી, કારણ કે ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ હતા. આને તમે ક્યારેય ખોલતા નહીં અને કાચલીથી લોટ કાઢી કાઢી વાપરા કરજો, તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. પણ ઓલો એક કુસંગી આવી ગયો, એવી ઊંધી ખોપડી આવી ગઈ અને માટલી કાઢી નાખી બહાર. જેવી માટીમાંથી બહાર કાઢી અને તરત લોટ પૂરો. તે દિવસે જે નીકળો તે નીકળો, પછી એમાંથી કાંઈ લોટ બોટ નીકળો નહીં. આવી તકલીફ થઈ. ઘણીવાર એવું થાય, તમારી સોસાયટીમાં હોય, તમારા પરિવારમાં હોય, સત્સંગ સમાજમાં હોય, એવા એકાદ બેની બુદ્ધિ ભ્રષ્ટ હોય અને એવું વાતાવરણ બગાડે, એવું વાતાવરણ ડોળે, બધાયનું સુખ એ હણી જાય.
શું થાય? બધાનું સુખ એમાં વયું જાય. એકનું પાપ બધાને ભોગવવું પડે. આવી ઘણીવાર વ્યક્તિવાદ સમાજમાં હોય છે. પહેલી વાત કે આપણે એવા થવું નહીં, આપણે લઈ અને કોઈને અસુખ થાય એવું આપણે ક્યારેય વિચાર કે સંકલ્પ સુદ્ધા ન કરવો. અને બીજી વાત, એવું કોઈ કરતું હોય તો એને તરત જ સાઈડ કરવા, એની સામે બહુ ધ્યાન ન આપવું, એના ઉપર બહુ ફોકસ નહીં કરવાનું, અને એને તરત જ જાહેર કરવું કે આ સત્સંગ સમાજને કે આપણા પરિવારને, આ આપણા સમાજને ડોળે છે. આ ખોટી ખોટી વાતો કરી અને બધું વાતાવરણ બગાડે છે. વાતાવરણ બગાડનારા દુનિયામાં ઘણા બધા હોય. એનાથી ભગવાનના ભક્તોએ ખાસ સાવચેત રહેવું. આપણાથી સારું ન થાય તો કાંઈ નહીં, સુધરે નહીં તો કાંઈ નહીં, પણ આપણે લઈ એનું કોઈનું બગડવું તો ન જોઈએ. ઘણા બધા માણસો એવા છે કે સારું કરતાં તો આવડતું ન હોય, પણ બગાડવામાં કંઈ બાકી ન રાખતા હોય. બધાએ વિદ્યાર્થી ભેગા થઈ અને એને કાઢી મૂકી કે તું અહીંયા જોયા જ નહીં. બોલો, આ નજરે દેખાયેલો પ્રસંગ હતો, બધાએ એ વાત કરી, પણ આને વાત મનાણી નહીં. આના કરતાં મોટા ફૂટલા ભાગ કોના કહેવાય? આના કરતાં હવે ગયેલો માણસ કોણ કહેવાય? નજરે દેખાય છતાં પણ માને નહીં, છતાં પણ સ્વીકારે નહીં. આવી રીતે ગોપાળાનંદ સ્વામીએ એક સરસ પ્રસંગના દર્શન કરાવ્યા છે.